લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા નજીક દેણા ચોકડી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી હાથ ધરી મહારાષ્ટ્ર પાસિંગનું એક ટેન્કર ઝડપી પાડી તેમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો। બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અપનાવવામાં આવતી નવી તરકીબનો આ કિસ્સો સામે આવતા પોલીસ વિભાગ પણ ચોંકી ઉઠી હતી। મળતી માહિતી મુજબ પંકજ ઓક્સિજન લિમિટેડ લખાયેલું ટેન્કર દેણા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યું હતું। ટેન્કર ઉપર ઓક્સિજન સપ્લાય કંપનીનું નામ લખાયેલ હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ કોઈપણ શંકા ન જાય અને અંદર ઓક્સિજન જ લઈ જવાતો હોવાનું લાગે તેવી સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। જો કે સ્ટેટ મોનિટરિંગ સેલની બાદ નજરથી આ સમગ્ર કાવતરું બચી શક્યું ન હતું। એસએમસીની ટીમે ટેન્કર અટકાવી સઘન તપાસ કરતા અંદર ખાસ ગુફા જેવો ખૂણો બનાવી મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી ટેન્કર સહિત લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો। પ્રાથમિક તપાસમાં આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલે હરણી પોલીસે વધુ તપાસ સોંપવામાં આવી છે। આ કાર્યવાહી બાદ દારૂની હેરાફેરી કરતા બુટલેગરો દ્વારા અપનાવવામાં આવતા નવી તરકીબો ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે।